That is an ongoing process. As we said, the first basic version of it, which is Dhaman 1, which was certified, safety and the performance tests were done, it was provided. As it was being used, as was explained, even when you have these beside the wall, and then when you started having the need for more beds, when there are more patients, આ બધી જે એન્હાન્સ્ડ એની અંદર વધારે ફીચર્સની પણ જરૂરત જ્યારે પડી. આમાં ખરેખર સમજવા માટેની અને એપ્રિશિએટ કરવાની વાત એ છે કે જે જરૂરત પડી, માનો કે કોઈ એવી ઇક્વિપમેન્ટ હોય વિદેશથી કોઈ આપ્યું હોય તો આપણને એની અંદર હજી કંઈક મોડિફિકેશન્સ જોઈએ, ચેન્જીસ જોઈએ તો તરત એમના તરફથી રિસ્પોન્સ નથી પણ મળતું. ઘણા લોકો મેન્યુફેક્ચરર્સ વિદેશમાં હોય, ગમે ત્યાં હોય, આપણે લખતા એમને એક્સપ્લેન કરતાં પણ વાર થાય. This is a બહુ પોઝિટિવ પાસું છે કે નોટ ઓનલી એક કંપની ગુજરાતની જ અંદર બેસીને મેન્યુફેક્ચર કરીને આપી આ બધી આટલા કટોકટીના સમયમાં પણ એટલું જ નહીં, પણ આપણને જે યુઝ કરતાં લાગ્યું કે હજી આવું હોય તો વધારે સારું, હજી આવી એક એમાં ફીચર હોય તો વધારે સારું, તો દે હેવ રિસ્પોન્ડેડ તરત રિયલ ટાઈમમાં પણ આ બધા જેમ અમારા તજજ્ઞો દ્વારા આની જે હાઈ ફ્લો નેઝલ કેન્યુલાની ઉપયોગિતા ઇમ્પ્રૂવ થઈ અથવા જે MGPS પાઇપલાઇનથી ન લેતા સ્ટેન્ડર્ડોન સિલિન્ડર્સથી આપવાની વાત આવી તો હ્યુમિડિફાયરની વાત આવી, પછી સર્કિટની વાત આવી, ફ્લો મીટર્સ, પણ એ બધી ઇમિડિયેટલી they have said they have also started the fabrication. So this should be, if anything, taken as a very positive intervention from their side. It is a good intervention. Tarata they're responding, they're responsive. वो आपने फजी एक बात कहूँ, आपने एक आपनो प्रश्न कहूँ, आपने सिविल में अमरा जो वॉर्ड है आ 60 बेड्स एक वॉर्ड है. आमा जे साइड दीवार की अड़ीने बेड्स है, आमा पाइप्ड ऑक्सीजन की व्यवस्था है. जे वच्चेना बेड्स है आमा ऑक्सीजन की व्यवस्था माटे अपने हवे कैपेसिटी वधारी रह्या छे. इन द मीन टाइम अमे विचार्युं छे कि ऑक्सीजन सिलिंडर यूज करीने पण आ पेशेंट्सने जरूरियात पड़े तो ऑक्सीजननी આપવામાં આવશે, ત્યારે આ બધાની જરૂરિયાત પડે આ માટેની વ્યવસ્થા થઈ રહી છે. અત્યાર સુધીમાં જે યુઝ થયું છે આમાં બિલકુલ નિયમ મુજબ યુઝ થયું છે. આમાં કોઈ બાંધછોડ ક્યારેય નથી થતી. આપણે જરૂરિયાત પડી છે ત્યારે IKDમાં બેડ્સ વધારવામાં આવે છે, ત્યાં 100% ઓક્સિજનની વ્યવસ્થા છે. આ રીતે GCRIમાં પણ જે બેડ છે 262 બેડ, આમાં 100%માં ઓક્સિજનની વ્યવસ્થા છે, પાઇપ્ડ ઓક્સિજનની. અને હવે જે UN મહેતા એડ કરવામાં આવી રહી છે, જેમાં માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે મુલાકાત લીધી અને આ નક્કી થયું ત્યાં પણ તમામ બેડમાં ઓક્સિજનની આ રીતે વ્યવસ્થા છે. એટલે જરૂરિયાત પડે આ બેડ્સમાં શિફ્ટ કરવામાં આવે છે સેમ કેમ્પસમાં. એટલે આમાં કોઈ પણ બાંધછોડ સારવારમાં ક્યારેય પણ કરવામાં આવતી નથી. આ પૂરતું આપણે મેડમે કીધું છે, મને લાગે છે આ મુદ્દા પૂરતું જ રહે. હવે ઇંગ્લિશમાં આપણે એ કહીએ. ધમણ એક મુદ્દે સ્પષ્ટતા આરોગ્ય વિભાગની જયંતિ રવિએ કીધું છે કે તમામ પરીક્ષણમાં આ ધમણ એક વેન્ટિલેટર પાસ થયેલું જ છે, તેમાં કોઈ પણ પ્રકારની ખામી નથી. અન્ય રાજ્યો જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે એ રાજ્યો અને અન્ય દુનિયાના દેશોએ પણ આ ધમણ એકનો ઓર્ડર આપ્યો હોવાની વાતચીત પણ જયંતિ રવિએ કરી છે. તો કોંગ્રેસે ગઈકાલે જ આ ધમણ એકની કામગીરી પર કાર્યક્ષમતા પર સવાલ પૂછ્યા હતા અને કેટલાક મોત આ ધમણ એકના કારણે થયા હોઈ શકે છે કેમ કે વેન્ટિલેટર પ્રોપર કામ નથી કરતું. આ પ્રકારની ચર્ચાઓ પણ હતી. આ ચર્ચાઓની વચ્ચે આક્ષેપોની વચ્ચે જયંતિ રવિએ મીડિયા સમક્ષ આવીને ધમણ એકની વાત મૂકી છે અને કહ્યું છે કે અન્ય વેન્ટિલેટર જેટલું જ સક્ષમ આ ધમણ એક વેન્ટિલેટર છે. બધા માપદંડો છે, આ હકીકત છે, તમને બધા પેપર્સ આપ્યા છે, સર્ટિફિકેટ છે, એના આધારે ઇટ ઇઝ અ ક્લિયરલી એસ્ટાબ્લિશ્ડ વેન્ટિલેટર. આપણે હમણાં જ એક્સપ્લેન કર્યું કે ધાર્યું પરિણામ જ્યાં આપણી પાસે ગેસ પાઇપલાઇન હોય, ઓક્સિજન પાઇપલાઇન હોય દાખલા તરીકે, તો ત્યાં જે અત્યારે પ્રશ્ન કરવામાં આવ્યું વેધર ઇટ ઇઝ અ હ્યુમિડિફાયર, whether it is a high flow
નેઝલ કેન્યુલા, આ બધી વસ્તુઓની જરૂરત નથી રહેતી. પણ જ્યારે સ્ટેન્ડ અલોનમાં જ્યારે આપણે સિલિન્ડર ઉપરથી કરવા જઈએ છીએ તો આ એક્સેસરીઝ એટલે વધારાની, આપણે કોઈ કાર ખરીદીએ તો વધારાની એક્સેસરીઝ હોય છે. એ રીતે આ બેઝિક વેન્ટિલેટર તરીકે સેફટી, પરફોર્મન્સ ટેસ્ટ, પછી IEC 60601 ટેસ્ટ, અને આના આધારે ભારત સરકાર 5000 નંગ, પોંડિચેરી, મહારાષ્ટ્ર, વિદેશના પણ દેશોએ આના વેન્ટિલેટર માટેની આની પરચેઝ ઓર્ડર આપેલી છે. પણ એના હજી સુધારા, કેમ કે વચ્ચે આપણે સિલિન્ડરથી આપવાનું હોય તો આપણે જે વાત કરીએ એ રીતે સર્કિટ, હાઈ ફ્લો નેઝલ કેન્યુલા, હ્યુમિડિફાયર અને ફ્લોમીટર, એના માટે એક્સેસરીઝની ડિમાન્ડ કરી છે. અને જે પણ પરમ દિવસે એનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું અસ્મિતા હોલમાં ઇક્વિપમેન્ટ લઈને, અને એમાં બહારના તજજ્ઞો પણ, કેમ કે આપણે અત્યારે 25 થી 30 ટોપ ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ પણ રોજ અમદાવાદ હોસ્પિટલમાં એમની ટીમ વારાફરથી આવે છે. ઇન્ટેન્સિવિસ્ટ જે કહેવાય એમની પણ ઉપસ્થિતિ હતી, આપણા એનેસ્થિઝિયોલોજિસ્ટની ઉપસ્થિતિ હતી, આપણા બધા રેઝિડન્ટ્સની પણ ઉપસ્થિતિ હતી, અને આ બધું એમની સાથે ચર્ચા કરીને વી આર બીંગ વેરી ટ્રાન્સપેરન્ટ. આ બહુ જ એક પારદર્શક રીતે એમની સાથે એમના જે પણ સૂચન હોય તરત જ એના માટે સંવેદન રહીને કરી આપીએ છીએ. આ હું નથી માનતી કે કોઈ મોટું વિદેશભરનું કોઈ કંપની હોય તો આટલી બધી એક સંવેદના સાથે તરત આવી કોઈ ચેન્જીસ કરવાના હોય તો તરત રિસ્પોન્ડ કરીને કરી આપે, જે પણ આ કેસમાં કરી આપવામાં આવ્યું છે. નિઃશુલ્ક ધોરણે છે, સરકારના કોઈ પૈસા નથી ગયા, તરત આવી કટોકટીમાં વસ્તુ આપી છે. એટલું જ નહીં, જે આપણી રિક્વાયરમેન્ટ છે, આપણે કહ્યું અમને આ ફીચર જોઈએ, આ વસ્તુ જોઈએ, તે ફીચર જોઈએ. એક મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી. મનીષભાઈ, જે સ્પષ્ટતા જયંતિ રવિ હાલમાં કરી રહ્યા છે, કેટલી વાતો આપે ગળે ઉતારી શક્યા છો? ચિરાગભાઈ, સૌથી મોટી કમનસીબી એ છે કે રાજ્યમાં આરોગ્ય સચિવશ્રીએ સમગ્ર બાબતમાં એ કીધું નથી કે દમણ 1 એ વેન્ટિલેટર પૂર્ણ કક્ષાનું હતું કે એ ઓક્સિજન પ્રોવાઈડર માટેની એક વ્યવસ્થાનો ભાગ હતો. ખુદ કંપનીના માલિકોએ કીધું છે કે એની મર્યાદાઓ અમે સૌથી પહેલા કહી દીધેલી દમણ 1ની. અત્યારે સમય છે માનવ જિંદગીને બચાવવાનો. કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયની અંદર કોઈ રાજનીતિ ન હોઈ શકે, પણ દમણ 1 માટેના જે પ્રશ્નો ઉભા કર્યા એ કોંગ્રેસે નથી કર્યા. ખુદ સિનિયર તબીબોએ લેખિતમાં રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાને મળેલી બેઠક વખતે લેખિતમાં કરેલું છે કે આ દમણ 1 ચાલી શકે એમ નથી ને માનવ જિંદગી માટે જોખમ, એટલે અમને હાઈ એન્ડ વેન્ટિલેટર આપવામાં આવે. એ પ્રશ્ન તો કોંગ્રેસે લખી જ નથી આપ્યો, નિષ્ણાત તબીબોએ આપ્યો છે. પણ કમનસીબે કોરોના મહામારીની અંદર તબીબી કક્ષાના વહીવટી નિર્ણયો અધિકારીઓ કરે તો વાંધો નહીં, પણ તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા, માનવ જિંદગી સાથે સંકળાયેલા નિર્ણયો અધિકારીઓ કરે છે, એ સૌથી ચિંતાનો વિષય છે. હજી સુધી આરોગ્ય સચિવશ્રીએ એમ નથી કીધું કે કેટલા વેન્ટિલેટર ઉપયોગમાં હતા, એ વેન્ટિલેટર પૂર્ણ કક્ષાનું હતું કે નહોતું, એ હજી કોઈ બાબતની ચર્ચા નથી કરતા. કેટલા સર્ટિફિકેટ પણ મૂકવામાં આવે છે કે આ પ્રોપર વેન્ટિલેટર જ છે ને પ્રોપર કામકાજ કરી રહ્યું છે. આપણી સાથે મનીષભાઈ તમારી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ વાળા, ભાજપના નેતા. પ્રશાંતભાઈ, આ સ્પષ્ટતા કરવી પડી છે, શું મૂળ કારણ છે આ સ્પષ્ટતા પાછળનું? એટલે આ એક કોંગ્રેસના વધુ એક જૂઠાણાનો પર્દાફાશ છે. ના, કોંગ્રેસનું એવું કહ્યું છે કે તબીબોએ લેખિતમાં રજૂઆત કરી હતી, આમાં કોંગ્રેસ વચ્ચે કઈ નથી એવું મનીષભાઈ ફોન લાઈન પર જ છે. નહીં, કાગળ જ છે. જો કાગળ, જો હું જે કાગળ રજૂ કરું એ તબીબી સિનિયર ડોક્ટરોએ નાયબ અધિક્ષકે કરેલું હોય, જે કાગળની વાત કરે છે એ કાગળ બાદ તજજ્ઞોની ટીમે આનું ફરીથી પરીક્ષણ કર્યું. ટેકનિકલ ટીમ પણ ત્યાં આવી, તબીબોની ટીમ પણ ત્યાં આવી, અને એ પત્ર બાદ ફરીથી એનું પરીક્ષણ કરવામાં આવ્યું, અને એને આ જે ઇક્વિપમેન્ટ બાબતે જે એને પ્રશ્નો હતા કે જે ગેરસમજ હતી એ ગેરસમજ દૂર કરી છે. તબીબોને ગેરસમજ હતી કે કોંગ્રેસને ગેરસમજ થઈ છે? કોંગ્રેસને તો માત્ર ખોટા આક્ષેપો કરવા છે. તબીબોએ જે કહ્યું ખોટું હતું. જે પત્રની વાત કરે છે એ પત્રના જવાબ રૂપે જ હું વાત કરું છું કે તબીબોની ટીમે પરીક્ષણ કર્યું, જ્યોતિ CNC માંથી ટેકનિકલ ટીમ આવી, કેન્દ્ર સરકારની ટેકનિકલ ટીમ સાથે પણ વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી, અને દમણ 1 વિશે, એની કામગીરી વિશે જે કંઈ ટેકનિકલ માર્ગદર્શન આપ્યું. અને બીજું